નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ। સુનિલ જેમ જેમ શાકભાજી માર્કેટમાં પહોંચ્યો તેણે સામે બેઠેલી સ્ત્રીને જોઈને આશ્ચર્ય થયું। સામે તેની તલાકશુદા પત્ની સુમન જમીન ઉપર બેસીને શાકભાજી વેચી રહી હતી। આ દ્રશ્ય જોઈને સુનિલ ચહેરા ઉપર હળમી સ્મિત આવી ગયું અને મનમાં આનંદ ઉભરીને વિચારી રહ્યો હતો। કહેતી હતી કે મને 100 ગણો સારો પતિ મળશે, પણ તેને કોઈ નિષ્કર્મી મળી ગયો છે, એટલા માટે તે પોતાની પત્ની પાસે શાકભાજી વેચાવી રહ્યો છે। આ સાંભળીને સુનિલ અચિંતિત પણ ત્યાં પહોંચ્યો, જ્યાં તેને તલાકશુદા પત્ની સુમન પાસે શાકભાજી વેચી રહી હતી। તેણે નજીક જઈને જોયું તો સુમન રસ્તાના કિનારે એક ચાદર પાથરીને ઉદાસ થઈને ગ્રાહકોની રાહ જોઈ રહી હતી। સામે ચાદર ઉપર થોડું શાકભાજી રાખેલું હતું, તે હવામાં ઝોકાથી જૂનું લાગતું હતું। થોડા ફળો પણ હતા, તે ઉપર સુકાયેલા ઘાસ હોવાથી ઠીક દેખાતા ન હતા। આ બધું જોઈને સુનિલે તરત જ પોતાનું મોઢું રૂમાલથી ઢાંકી દીધું કે ક્યારે સુમન તેને ઓળખી ન જાય। એવું નહીં કે તે પાછલા 10 વર્ષમાં ઘણો બદલાઈ ગયો હતો, થોડો મોટો થઈ ગયો હતો, રંગ પણ ઉજ્જવળ થઈ ગયો હતો અને ઉપરથી સૂટ બૂટ પહેરીને એકદમ સાહેબ જેવો દેખાતો હતો। સુનિલે ગમ્યું કે સુમન બહુ દુબળી પતળી થઈ ગઈ છે, કે ચહેરા ઉપર ઝરમર ન હતી, રંગ પણ થોડો ગોરો થઈ ગયો હતો। એક ક્ષણ માટે તેને લાગ્યું કે સુમન નહીં પણ બીજું કોઈ છે, પણ તેના હાથના ટેટૂને જોઈને તેને ખાતરી થઈ કે આ સુમન જ છે। લે તે આ બધું વિચારતો હતો અને ત્યારે અચાનક સુમન આશાથી ભરે નજરે તેની તરફ જોઈ અને ઝડપથી બોલી, બતાવો સાહેબ, શું જોઈએ છે? હમણાં તોલી દઈશ। સુમનના બોલતા જ પાડીમાં બેસેલી શાકભાજી વેચતી બીજી એક સ્ત્રી તેના વાક્યને કપાતી બોલી, ના સાહેબ, તેને પાસેથી ન લો, તેના પાસેથી બીજી શાકભાજી છે, તો તાજું શાકભાજી જોઈએ તો અહીંયા આવો। પણ સુમન ઝડપથી બોલી, બાસી નથી સાહેબ, બસ ધૂપને કારણે થોડું જૂનું લાગે છે, નહીં હું આજે સવારે જ ખરીદ્યું હતું। સુમનના ચહેરા ઉપર બેચેન અને મજબૂરી લાગતી જોઈને સુનિલનું હૃદય ધબકવા લાગ્યું। તેણે તાની સાથે 5 વર્ષ પસાર કર્યા હતા। તલાક થઈ ગયો હોવા છતાં તે 5 વર્ષમાં કેટલી યાદગારો અને સુંદર પણ થઈ ગઈ હતી। તે ચૂપચાપ ફળ ઉપરથી ઘાસ દૂર કરીને જોવા લાગ્યો। સફરજન સારી રીતે ગુણવત્તાના હતા, પણ તેમાં થોડી ચીવટો પડી ગઈ હતી, જૂના હોવાના કારણે થોડી બેચકાયેલા હતા। તેને જોઈને સુમિન બોલ્યો, આ તો ખરેખર ખરાબ થઈ ગયા છે। આ સાંભળતા જ સુમન ઉતાવળા બોલી, ના સાહેબ, ખરાબ નથી, બસ થોડું ડોલી ગયેલું છે, લઈ લો ને સાહેબ, સાંજનો સમય છે, સસ્તું લગાવી દઈશ। સુનિલે તેની વાત સાંભળ્યા વગર ત્યાંથી જવાની ઢોંગ કરતા કહ્યું, હું જાણું છું આ ખરાબ થઈ ગયા છે, છાલ ઉતારીને જો અંદર કાળા પડી ગયા છે। સુમન ગરબડતા બોલી, ના સાહેબ, એક સફરજન ચાખી જુઓ, જો ખરાબ લાગે તો ન લેતા। શું છે ને સાહેબ, 2 દિવસમાં મારી દીકરી તબિયત બગડી છે, તેની દુકાન સારી રીતે લગાવી શકી નહીં। દીકરીનું નામ સાંભળતા જ સુનિલે એક મોટો ઝટકો લાગ્યો। તેના મગજમાં તેની નાનકડી દીકરીનું ચહેરા સામે આવી ગયું। તલાક વખતે તેને છેલ્લી જોયેલી ત્યારે તે માત્ર 1 વર્ષની હતી, હવે તો લગભગ 10 વર્ષની થઈ ગઈ હશે, તે વિચારતો હતો ને ત્યારે સુમન એક સફરજન લઈને તેને આપવા લાગી, પણ તેઓ તે દીકરાના વિચારમાં ગુમ હતી અને દીકરીની તબિયત ખરાબ હોવાના કારણે સાંભળીને તેનું હૃદય કશુંક તૂટીને ખસી લયું। લ્યો સાહેબ, ચાખી જુઓ, સુમન સફરજન આગળ ધકેલતી બોલી, પણ તેની વાત અવગણીને સુમન ઝડપથી બોલી ગયો, બધા સફરજન તોલી દો। આ સાંભળીને સુમન આશ્ચર્યથી તેને જોઈને બોલી, શું કહ્યું સાહેબ, બધા તોલી દઉં? હા, બધા તોલી દો। આ સાંભળીને સુમન ખુશ થઈને બધા સફરજન તોલવા લાગી। કુલ 6 કિલો સફરજન હતા। તેને પોલિથીનમાં મૂકતા તે બોલી, સાહેબ, સામાન્ય રીતે હું 100 રૂપિયા કિલો વેચું છું, પણ તમે 6 કિલો લઈ રહ્યા છો એટલે 90 રૂપિયા કિલો લગાવી દઉં। સ્વભાવની 540 થાય છે સાહેબ, તમે ઉપરના 40 પણ રહેવા દો, હવે 500 આપી દો। સુનિલને વાત સાંભળીને હળવાશથી હસતા કહ્યું, તમારી દીકરી બીમાર છે એટલે 100 રૂપિયા કિલોના ભાવથી પૈસા લઈ લો, એમ કહીને તેને 500 રૂપિયાનો એક નોટ આપી અને અંદર બીજું 500 રૂપિયાનો નોટ છુપાવીને સુમનના હાથે આપી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો। 500ના 2 નોટ જોઈને સુમન પાછળથી બોલાવી રહી, રોકાવો સાહેબ, રૂપિયા 500ના હિસાબે ગણીને 500 થાય છે, તેથી તમારા 5 લઈ જાઓ। સુનિલ થોભી ગયો અને કશું બોલ્યો નહીં। સુમન પાસે આવીને દૃઢ અવાજમાં બોલીને, ભીખ નહીં જોઈએ, ભીખ નહીં જોઈએ સાહેબ, ભીખ ન માંગવી પડે એ માટે દુકાન લગાવી છે। આ વાત સાંભળીને સુનિલ રોકાઈ શકાયું નહીં અને તેણે સીધું પૂછ્યું, તમારા પતિ કશું કરતા નથી? સુમને 500 રૂપિયા સુનિલના હાથમાં મૂકીને જવાબ આપ્યો, પતિ સાથે 10 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા સાહેબ। આ સાંભળીને સુનિલે બીજી તરફ મું ફેરવી લીધું ને કહ્યું,
તમારી જેમ સભામાની સ્ત્રી સાથે તમારા પતિ ચોક્કસ કંઈ ખોટું કર્યું હશે, તેથી સંબંધ તૂટી ગયો હશે. સુમિલની આંખો ભીની થઈ ગઈ. તે ધીમી અવાજે બોલી, ના સાહેબ, પતિ તો ખૂબ સારા હતા, પણ દિવસો ખરાબ હતા. સુનિલ હવે ત્યાં ઊભી રહી શક્યો નહીં અને ઝડપથી પોતાની ગાડી તરફ ચાલ્યો ગયો. અને ત્યાં પહોંચીને તેણે પાછળ જોયું તો સુમન તેની દુકાન સમેટી રહી હતી. કદાચ આજે તેનો રોજગાર પૂરું થઈ ગયું હતું, એટલે તે અંધારું થતાં પહેલાં ઘરે જતી હતી. સુનિલનું મન થતો કે તે પાછળ તેની ખબર પડે કે સુમિન ક્યાં રહે છે. તેણે પોતાની દીકરીને ખુશીને જોવા માટે ખૂબ ઈચ્છા થઈ. ત્યાંથી અંદર એક અજીબ પ્રકારની આકર્ષણ અનુભવાયું. સુમિને છૂટાછેડા પછી બીજા લગ્ન કર્યા ન હતા. આ વાત સુનિલને મનમાં અજબી ગઈ. તેની સુમન ચાલે તેને રાહ જોવા લાગ્યો. ત્યારે સુમન પોતાની બાકી રહેલી શાકભાજી થેલીમાં ભરવા લાગીને ઘરે જવા નીકળી. ત્યારે સુનિલ પણ થોડું અંતર રાખીને તેની પાછળ ચાલવા લાગ્યો, જેથી તેને જોઈ ન શકે. સુનિલના મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો હતો. સુમન જયપુરમાં કેવી રીતે આવી? તેનું ઘર તો એક દૂર ગામમાં હતું. ત્યાં તેને 3 ભાઈઓ હતા અને એકલી કેવી રીતે મૂકી દીધી? છૂટાછેડા સમયે તો બધાને ડંફોસો ફીટ્યો કે અમારે અમારી બહેનને આખી જિંદગી રાખી શકીએ. હવે ક્યાં ગયો તેમનો અહંકાર? ખેર, આજે સુમનના જવાબથી તેને થોડી શાંતિ મળી હતી. પતિ સારા હતા અને દિવસો ખરાબ હતા. આનો અર્થ એમ છે કે સુમન આજે પણ તેને ખરાબ માનતી નથી. વિચારતા વિચારતા સુનિલનું મન ભીનું થઈ ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને એ જ રાત યાદ આવી ગઈ જ્યારે સુમિને કહ્યું હતું, તમે મારા સ્વાભિમાનની રક્ષા કરી લેજો, બાકી તમારો સાથ હોય તો બધું સહન કરી લઉં. પણ તે તેના સ્વભાવની રક્ષા કરી શક્યો નહીં. તેની આંખ સામે તેની ભાભી સુમનનું અપમાન કરતી હતી અને તે ચૂપચાપ ઊભી રહી અને સાંભળતો. સુમન સ્વભાવની હતો અને બિનદોષી હોવા છતાં માથું વળગી લેતો અને જરાય ગમતું ન હતું. તેથી જ તેના માયકા પાછી ગઈ. પછી ભાભીની વાત આવીને સુનિલને તેને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી. એ જ બીજી મોટી ભૂલ હતી. તેણે તેનો સંબંધ હંમેશા માટે તોડી નાખ્યો. સુનિલને તેના ભાઈ ભાભી પર વધારે વિશ્વાસ હતો. પત્ની કરતાં સૂત્રને શરૂઆત 2-3 વર્ષને સુમન અને સુનિલ માટે ખૂબ સારા ગયા. પછી ધીમે ધીમે ઘર્ષણ શરૂ થઈ ગયું. ભાભી જ્યારે તેની દીકરી ખુશીને થપ્પડ મારી દે ત્યારે સુમન તેને જરાય ગમતું ન હતું. આ બાબતે ઘરમાં લડાઈ થવા લાગી. સુમન ઈચ્છતી હતી કે સુનિલ પોતાનો ભાગ લઈને અલગ થઈ જાય, પણ સુનિલને એ સ્વીકાર્યું ન હતું. તેના ભાઈ અને ભાભી ઈચ્છતા હતા કે મિલકતનું વેચાણ ન થાય, કારણ કે તેઓ બધું એકલા મેળવવા માંગતા હતા. જોકે સુનિલ પણ દુકાનમાં સામાનમાં હિસ્સો કામ કરતો, છતાં જ્યારે તેને સુમિને પૈસા જોઈએ ત્યારે ભાભી પાસેથી માંગવા પડતા. આ જ વાત સુમિનને સહન ન થતી. આ બધા વિચારોમાં ખોવાયેલી સુમિને અચાનક લાગ્યું કે સુમન તેની નજરોથી ગાયબ થઈ ગઈ. ત્યારે તેનો ધ્યાન એક મેડિકલ સ્ટોર પર ગયો. સુમન ત્યાં કંઈક દવાઓ લઈ રહી હતી. દવા ખરીદી પાછી તે ગલીમાં પ્રવેશી ગઈ. સુનિલે થોડું અંતર રાખીને તેની પાછળ ચાલવાનું ચાલુ રાખ્યું. ચાલતા ચાલતા સુમન શહેરમાં બહાર એક વસાહત સુધી પહોંચી ગઈ. થોડુંક દૂર જતાં તેણે એક જૂના ઘરમાં પ્રવેશી ગઈ, જ્યાં ખંડેરી જગ્યાએ માત્ર 2 ખંડિત ઓરડા હતા. બહારના ચોકમાં 2 ખાટલા પડેલા હતા. એક ઉપર તેની દીકરી ખુશી સૂઈ રહી હતી અને બીજા ઉપર એક વૃદ્ધ સ્ત્રી આરામ કરતી હતી. સુનિલે જોયું ને સુમનને આવતા તે વૃદ્ધ સ્ત્રી બેઠી થઈ ગઈ. સુનિલે નજીક જોયું ને તરત જ ઓળખી ગયો. તે સુમિનની માં હતી, એટલે કે તેની પોતાની સાસુને જોઈને ખુશી પણ ઉઠી બેસી. સુનિલનું ધ્યાન ગયું કે હવે તે પહેલાંની તુલનામાં મોટી થઈ ગઈ હતી, પણ ઘણી બધી કમજોર લાગતી હતી. આજની પરિસ્થિતિએ જોઈને સુનિલના દિનમાં ઉથલપાથલ થઈને તે દોડી જઈને ખુશીને ગળે લગાવવા ઈચ્છતો હતો, પણ તે હંમેશાની જેમ પોતાને રોકી ગયો અને તે દૂર ઊભો રહીને ખુશીને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં અશ્રુ વહેતા થયા. થોડી વાર પછી ઊંડા વિચારોમાં ગહેરાની ધીમી ગતિએ ત્યાંથી પરત ફર્યો. ભૂતકાળની ભૂલ અને પછતાવો આજે સુનિલના મનમાં ભાભી માટે અણગમો ગુસ્સો ઉઠતો હતો, જેથી કારનાસ્તીને મારા હસતા રમતા કુટુંબને તોડી નાખ્યું. તલાક વખતે ભાભી કહેતી હતી, હું તારી વહેલી જલ્દી લગ્ન કરાવીશ, પણ 10 વર્ષ વીતી ગયા અને લગ્નનો એક વાર પણ ઉલ્લેખ ન હતો. સુનિલ આ શહેરમાં એકલો હતો અને ભાભીએ ઈચ્છતા હતા કે આજે પણ એકલો જ રહે, જેથી તે ક્યારે પોતાના ભાગની મિલકત ન માગે અને માત્ર તેના માટે કમાતો રહે. તેને સમજાઈ ગયો હતો કે ભગવાનના જ્ઞાનમાં વિલંબ હોઈ શકે, પણ અંધકાર નથી. દુનિયાની રણકાર કહેર વચ્ચે ભૂતકાળમાં 2 તૂટેલા પાંખો એક શહેરમાં ફરી એકવાર ભેગા થઈ ગયા. સુનિલનો અજાણ્યો બનીને સુમિલને મળવાનો પ્રયાસ કરે અને સુનિલ દરેક સાંજે રૂમાલથી ચહેરો ઢાંકી સુમિલની દુકાને જતો અને બધી શાકભાજી
પોતાની દીકરીની યોગ્ય સંભાળ રાખી શકે. તે મનથી ઈચ્છતો હતો કે સુમન સાથે મળી વાતો કરે, પણ ચહેરો ખુલ્લો રાખીને તેની નામે જવાની હિંમત એકદમ ન હતી. તે પોતાની જરૂરિયાત મુજબ શાકભાજી રાખી લેતો અને વધતી ગાય ઢોરોને ખવડાવી દેતો. થોડા દિવસો પછી જ્યારે સુનિલનો ભાઈ હિસાબ લેવા આવ્યો, તે ગુસ્સે પહોંચ્યો. આટલા બધા પૈસા ક્યાં ગયા? સુનિલે શાંતિથી બોલ્યો, ખર્ચાઈ ગયા ભાઈ. ભાઈનો ગુસ્સો વધી ગયો. તને જીવનમાં ક્યારેય ફાલતુ ખર્ચ કર્યો નથી, તો હવે આટલી અચાનક બદલાતી હાલત શેના માટે? સુનિલ હમણાં પણ શાંતિથી જવાબ આપતો રહ્યો, મારા કમાવેલા પૈસા છે, હું એનો ઉપયોગ કરી શકું. હવે આ ઘર અને દુકાન જે તમે મારા નામે લીધી છે એ અમે સોંપી દો. ભાઈ ચોંકી ગયો, અને તને પાસે વડીલોની સંપત્તિ છે, મોટી દુકાન છે જે અહીંથી તુલનામાં વધુ કિંમતી છે, તમે એ રાખી લો. આનું નાનું ઘર અને દુકાન આપી દો. હવે હું એકલો જ જીવીશ. સુનિલની અવાજ વિચલિત શાંતિ હતી, જેનાથી ભાઈનો ગુસ્સો દમ તૂટી ગયો. તું શું બોલી રહ્યો છે છોટું? તારી બીજી વખત લગ્ન કરવાની જવાબદારી મારી છે, તારે એકલો નહીં જીવાય. સુનિલે વાત અધૂરી રહેવા કહ્યું, હવે મારી મોટી ચિંતા કરવાનું બંધ કરો ભાઈ. ભાભીને તમે મારી પત્નીથી દૂર રાખી, તમે મારી હંમેશા તકલીફમાં મૂકી. 10 વર્ષ વીતી ગયા પણ તમે લગ્નની એક વાર પણ વાત કરી શું નહીં? કેટલે તને ક્યારેય મારા લગ્નની વાત ઈચ્છતા ન હતા. તમારે ફક્ત એક મફતનો નોકર જોઈતો હતો જે તમારા માટે કમાઈ આપે. સુનિલ સાંજે શાંત ન રહ્યો. જો પપ્પા મારી પ્રથમ લગ્ન કર્યા હોત તો પણ તમે રોકવાનો પ્રયત્ન કર્યો હોત, પણ હવે હું મારી જાતને લગ્ન કરીશ. તમે બંને મને મારા ભાગ્ય ઉપર છોડો. સાચા અને ખોટા સંબંધોની ઓળખ આજે મારા ભાઈ સમજી ગયો. તેની ચાલાકી સમાપ્ત થઈ ચૂકી હતી. તે ભાભી માટે હવે આજની પરિસ્થિતિ કોઈ જગ્યા ન હતી. સુનિલે પોતાના સ્વાભિમાન માટે લડવાની તૈયારી કરી હતી. વિસરી ગયેલો સંબંધો, અહે તે તમારી દીકરી નથી. આ સાંભળતા સુનિલ અચાનક ચોંકી ગયો. તેના ચહેરા ઉપર રૂમાલ બંધાયો હતો, તો પણ સુમીને તેને કઈ રીતે ઓળખી શકી લીધો. સુમન તેની આંખોમાં જોઈને બોલી, દરરોજ દીકરીના ખબર અંતર માટે આવો છો તો મળો ના તેને. શું તમારા ભાઈ અને ભાભીએ કહ્યું કે તેને દીકરીને મળવું નહીં? સુનિલે ધીમે ધીમે રૂમાલનો ચહેરો હટાવ્યો. તેની આંખોમાં લાગણી છલકાઈ પડી. ઘણો મન થાય પણ તે દીકરીને મળવાનું. તેના ગળામાં અવાજ અટકી ગયો. સુમન હળવી શિસ્ત સાથે બોલી, તો પછી મળી લો ને, મેં ક્યાં મનાઈ કરી? સંબંધો તો મારા સાથે તૂટ્યા છે, દીકરી સાથે તો નહીં ને? સુનિલ થોડો અચકાતો બોલ્યો, પણ તું મને ઓળખી લીધી કેવી રીતે? સુમન હળવી હસી પડી, કેમ? તમારી પત્ની રહી છું તો શું તમને ઓળખી ન શકું? પહેલા દિવસે ધ્યાનથી જોઈ શકી ન હતી, પણ બીજા દિવસે ઓળખી લીધા. જ્યારે તમે દરરોજ ખુશીને ખબર પૂછતી ત્યારે મેં તમારી આંખોમાં દૂધ દેખાતું હતું. તે ફક્ત પિતાની આંખોમાં જ હોઈ શકે. તમારા ચહેરા ઉપર રૂમાલ તમે લપાવી દીધો, પણ દીકરીને મળવાની તડપ આંખોમાં છુપાવી ન શક્યા. આથી હું તમને ઘરનું સરનામું આપી રહી છું. જાઓ અને ખુશી સાથે મળો. હું તો સાંજે ઘરે આવી જઈશ. એક પિતાની વિનંતી. સાંભળીને સુનીતા વાત સાંભળીને સુનિલાની તરફ જોઈ રહ્યો હતો અને ધીમે ધીમે બોલ્યો, નહીં સુમન, તું સાથે જ જશે ત્યારે હું તને વાત કરીશ. જ્યારે મેં તારાથી દૂર થઈ ગઈ હતી ત્યારે બહુ નાની હતી. હવે તે મને ઓળખી નહીં શકે. સુમનની આંખો નમી આવી. આંસુ છુપાવતો બોલી, શાદીનું એલ્બમ પણ આજ મારા પાસે છે. તેણે દરરોજ તમારું ચહેરો જુએ છે અને એક જરાય ભૂલેલી નથી. તે જોતાની સાથે જ ઓળખી લેશે. સુનિલે કામતા અવાજે વિનંતી કરી, નહીં સુમન, તું મારા સાથે ચાલ. હું તારી સાથે દીકરીને મળવા ઈચ્છું છું. સુમને ઠંડો શ્વાસ ખેંચીને કહ્યું, શા માટે ગરીબના પેટમાં લાત મારી રહ્યા છો? વ્યવસાયનો સમય છે. જો હું ગઈ તો બધું સામાન એમ જ રહેશે અને કંઈક વેચાય નહીં. સુનિલ તરત જ બોલી ગયો, પ્લીઝ સુમન, આ બધા સામાનના પૈસા હું આપી દઈશ, પણ તું મારી સાથે ચાલ. આજ પછી તને કદય પરેશાન કરવા નહીં આવું. આ સાંભળીને સુમન થોડી ચોંકી ગઈ. તેણે બોલી, શું તમારી બીજી પત્ની અહીં આવવા દેતી નથી? સુનિલ ઉદાસ થઈને ધીમા અવાજે બોલ્યો, મેં બીજી લગ્ન કર્યા નથી. આ સાંભળીને સુમનના હૃદયમાં ક્યાંક શાંતિ અનુભવાઈ. તેણે થોડીવાર વિચારી પછી મંજૂરી આપી. તેણે પોતાની દુકાન પડોશમાં પાસે સંભાળમાં આપી અને સુનિલની સાથે કારમાં બેસી ગઈ. ગયા દિવસોની વાસ્તવમાં સુનિલે પૂછ્યું, તમે આ શહેરમાં શું કરો છો? સુનિલે તેના જીવનની તમામ હકીકતો કહી અને અંતે બોલ્યો, હવે હું હંમેશા માટે આ શહેરમાં જ રહીશ. દોસ્તો, વિડીયોને લાઈક કરી
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો. ભાઈ ભાભી સાથેનો સંબંધ હંમેશા માટે તોડી નાખ્યો છે. સુમન શાંતિથી વિચારી રહી હતી. તેણે વિચાર્યું, કાશ આ સંબંધ પહેલાં તૂટી ગયો હોત તો આજે અમે બંને સાથે હોત. ત્યાં જ સુનિલે પૂછ્યું, તું અહીં કેવી રીતે આવી ગઈ? સુનિલની આંખોમાં ઉદાસી છવાઈ ગઈ. તેણે ધીમેથી બોલી, ભાઈ ભાભીએ તો માટે બહુ બોજ બની ગઈ હતી. શરૂઆતમાં બધું સારું હતું, પણ ધીમે ધીમે બહારની હકીકત આવી ગઈ. પ્રથમ દિવસે ભાઈઓએ સાથ આપ્યો, પણ પછીનો તેઓ ભાભી તરફ થઈ ગયા. તમે જાણો છો ને, હું કૂતરાની જેમ ફેંકી દેવામાં આવેલી રોટલી નહીં ખાઉં. જે ઘરમાં અમે છીએ એ મારા મામાનો છે. હવે તેઓ આ શહેરમાં નથી, મુંબઈમાં રહે છે. ઘરની ચાવી મા પાસે હતી, આથી અમે અહીં આવી ગયા. દોસ્તો, ઘર જૂનું છે, પણ ઓછામાં ઓછું ભાડું નહીં ચૂકવવું પડે. આથી અમે અહીં રહી ગયા છીએ. અધૂરા લાગણીઓ વચ્ચે જ્યારે સુમન થોડી વાર મૌન રહેવા પછી સુમન હળવી શરમ સાથે બોલ્યો, દોસ્તો, સુમન સાંભળે એની પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જણાવજો. એક વાત પૂછું સુમન, શું તમે આજે પણ મારી યાદ આવે છે? સુમન ચૂપ રહીને તેણે કોઈ જવાબ ના આપ્યો અને બીજી તરફ જોવા લાગી. સુનિલ શાયદ જોઈ ન શક્યો. તેની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. સુમિને બહાર જોઈને કહ્યું, હવે કોઈની યાદ નથી આવતી. સવારથી સાંજ સુધી ફક્ત એક ચિંતા થાય છે, રોટલી કેવી રીતે કમાવી. આમાં જ આખો દિવસ પસાર થઈ જાય છે. સુમનના જવાબથી સુનિલનું હૃદય ખાલી થઈ ગયું. માર્ગભર સુનિલના મૌન રહ્યો અને સુમન માર્ગ બતાવતી ગઈ અને એ જ માર્ગ ઉપર ચાલતો રહ્યો. તેણે સુમનને આભાસ પણ નહીં થવા દીધો કે તેનો પીછો કરે છે અને પછી પહેલાં પણ આવી ચૂક્યો છે. ઘરમાં પ્રવેશતા સુનિલનું દિલ અંદરથી તડપી રહ્યું ગયું, કારણ કે ઘરનું દ્રશ્ય બહુ ખરાબ હતું. જગા જગા પરની દિવાલો ફૂટેલી હતી અને સુમન આગળ આગળ ચાલતી હતી. કમરાના પાસે પહોંચતા ઉસે પોતાની પુત્રી આહવાન કર્યું, ખુશી, જોઈ લે, જુઓ કોણ મળવા આવ્યું છે. ખુશી બહાર આવીને તેને જોવા લાગી. સુમનની માતા પણ બહાર આવી ગઈ. ખુશી પિતા તરફ જોઈ રહી હતી, પરંતુ સુનિલ પાસે ગઈ નહીં. તે પોતાના મમ્મીની પાસે જઈને લીપટી ગઈ. સુનિલે કહ્યું, ડરો નહીં બેટા, આ તમારા પપ્પા છે. ખુશી બોલી, હા મમ્મી, મને ખબર છે મારા પપ્પા છે, પરંતુ આ ગંદા પપ્પા છે. વિનુને તમારે બહુ રૂલાવ્યો છે. સુનિલ જેને ડર હતી તે જ બન્યું. આજ માટે તેને એકલા નહીં આવ્યો, પરંતુ સુમિને સાથે લઈને આવ્યો હતો. જ્યારે સુનિલ આગળ વધીને સાસુના પગ છૂવા લાગ્યો ત્યારે સાસુએ બે કદમ પછાત થઈને કહ્યું, દૂર રહો અમેથી, આપણો અહીં સંબંધ નથી. સુનિલે ત્યાં જ નીચે બેસી ગયો અને ભર્યા આંખે સાથે બંને હાથ ફેલાવતા બેટીને નજીક લાવવા સંકેત આપી રહ્યો હતો. તેની આંખો કહી રહી હતી, મારી ગુડિયા રાણી, એકવાર આવીને મારા છાતીને લાગજો. ખુશીથી મા તરફ જોઈ અને સુમન ઇશારો કરીને જવાની સલાહ આપી તો એ દોડીને તેના ગળે લાગી ગઈ. સુનિલ માટે બહુ ખુશીની વાત હતી, તેથી આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. તે રાત્રે બોલી, માફ કરી દેજો મારી ગુડિયા રાણી, મેં જિંદગીના નિર્ણયોમાં ઘણી મોડી કરી છે, નહીંતર આજે તને મારી મમ્મી સાથે હોત. એ કહેતા તેણે ખુશીએ પોતાના સાથે ગાડીની પાસે લઈ જઈને ગાડીમાં ઢીંગલી ખોલી અને કહ્યું, જુઓ મેં તારા માટે શું લાવ્યો છે. એક મોટા પૈસા થેલામાં ઘણું સામાન હતું, ચોકલેટ, બિસ્કિટ, રમકડા અને કપડાં. દરેક વસ્તુઓ કાઢીને ખુશીને આપવા લાગ્યો. સુમન ધ્યાનથી જોતી રહી. તેનો દિલ ધક્કો મારતો કહે, કદાચ આ થેલામાંથી તેના માટે કંઈક નીકળશે. પરંતુ આખો થેલો ખાલી થઈ ગયો, પરંતુ સુમન માટે કંઈ ન હતું. સુમન સમજી ગઈ કે સુનિલ માત્ર પોતાની બેટી માટે આવ્યો છે. આ સમિત વસ્તુઓ મેળવીને ખુશી ખુશ થતી ત્યારે સુમનને કહ્યું, હવે ચાલો, હું દુકાન પણ જઈ છું. સુનિલે ખુશીનો માથો પછાડતા કહ્યું, હું ફરી આવું છું બેટા. બોલીને તે ગાડી જઈને બેસી ગઈ. સુમન પણ ચૂપચાપ તેની બાજુમાં બેસી ગઈ. બંને ચૂપચાપ હતા અને સુમન વિચારી રહી હતી, એટલું બધું બેટિયા માટે લાવ્યા હતા, તેમાંથી થોડું મારી દિલ લાગણી માટે મને આપતા તો મને પણ સારું લાગોત. તરસી વિગતું પછી બધું સમાપ્ત થઈ જાય છે. તે આ વિચારી રહી હતી, એટલા માટે સુનિલે ગાડી ચલાવતા કહ્યું, અરે વાત કહું સુમન, જો તમારી માટે કંઈ લાવોત તો શું તો લઈ લોત. સુમને તીછી નજરોમાં તેને જોઈને કહ્યું, જ્યારે લાવતા ત્યારે જોઈશું, હવે કંઈ લાવ્યા નથી તો પછી કઈ વાતની ચર્ચા. છોડો આ બધું. ત્યારે સુનિલે કહ્યું, લાવ્યા છો, પરંતુ તમે વચન આપો કે તમારા મનોબળ નક્કી થઈ કરશે. આ વાત સાંભળતા સુમિલનું દિલ ધક્કા મારતું થયું. તે વિચારી રહી હતી કે શું લાવ્યો છે જેના માટે એટલો ગભરી ગયો છે.
એ પોતાની ચિંતા છુપાવતા બોલી, લાવ આપી દો હવે, કેટલો પ્રેમથી લાવ્યા છો તો ના કેવી રીતે કરી શકું. સુનિલે ગિફ્ટ તેના હાથમાં રાખી અને તેને કહીને કહ્યું, ના નહીં કરવું સુનમ, નહીં તારો મારું દિલ તૂટી જશે. બહુ આશા સાથે લાવ્યો છું અને મારા બધા ભૂલો માટે તમારી માફી માંગુ છું. હું મોટો ખૂબ મૂર્ખ હતો, આથી મને મારા પોતાને જ રદ કર્યા અને મારી બેટી અને પત્નીથી દૂર હતો. જ્યારે પણ તમને મારી જરૂર હતી ત્યારે હું તમારી સાથે ઊભો ન હતો, પરંતુ હવે હું વચન આપું છું કે તમારો હાથ કદી નહીં છોડું. આ સાથ હવે મારાથી મરી જશે. હવે ફરીથી નવી દુનિયા બનાવીશું જ્યાં ખુશીને સારા રીતે પાલન થશે. અને સાસુના બુઢાપા સ્વરે સુમન આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. કંઈ બોલી શકી ન હતી. તેની આંખોમાં માત્ર મંગળસૂત્ર પર અટકી ગઈ હતી જે સુનિલે તેને ગિફ્ટમાં આપ્યું હતું. જ્યારે સુનિલે કહ્યું, પ્લીઝ સુમન, ના નહીં કરશો, હું તમારું એવી રીતે જીવી એવી જિંદગી જોવા શકતી નથી. જ્યારે મેં તમારો હાલત જોયા છે એ સમયે હું રોજ રોતો છું. હળતા ફૂટ કરીને રોતો રહ્યો. સુમલે મંગળસૂત્ર મુઠ્ઠીમાંથી બંધ કરીને કહ્યું, તલાકના કાગળો શું જ થશે, ફાડી દેવું. સુનિલે રોતે રોતે બોલી અને મંગળસૂત્ર તેના તરફ ધકેલતા કહ્યું, આ લેજો, તમારા હાથથી પહેરી લાવો. આ સાંભળતા સુનિલે ખુશીથી ઝૂમતા થયો અને તેને મંગળસૂત્ર ઉપાડીને સુમનના ગળામાં પહેરાયું. કહ્યું, સુમન, હવે આપણે દુકાન ઉપર નહીં જઈશું, આપણે ઘરની ફરજ ચાલશું. સુમન પણ હમી ભરીને તેની સંમતિ આપતા સુનિલની ગાડી ઘરની તરફ મોડી. ત્યાં જઈને તેને ખુશીને અમ્માને જીની ગાડીમાં બેસાડી અને પોતાના ઘરની તરફ રવાના થઈ ગયો. આખરે વિખૂટું થયેલું પરિવાર ફરીથી એક સાથે થઈ ગયું. તો મિત્રો, આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કથા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. ધન્યવાદ. જય દ્વારકાધીશ.